Hello everyone, good morning. Hope you all are fine. I am Granny Trivedi, continuing to lecture of FY BCom SEM 2, that is of English subject. We are discussing the second topic of our grammar, that is paragraph writing. We've already completed parts of speech and now we are the second topic, paragraph writing. It's like essay writing. But here you are given name of any place, person, thing or situation or event. You have to write brief note on that. એમ એ છે આનો પેરેગ્રાફ રાઇટિંગનો કે તમારી રાઇટિંગ સ્કિલ, તમારી લેંગ્વેજ પ્રોફિશિયન્સી કેટલી છે એના ઉપરથી ખ્યાલ આવે. તમે કેટલું કોઈ પણ ટોપિક વિશે ખુલીને તમે ફોરેન લેંગ્વેજમાં લખી શકો છો. પેરેગ્રાફ રાઇટિંગ, પેરેગ્રાફ કન્સ્ટ્રક્ટ કરવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે અને મુખ્ય બાબતો કઈ છે, તો એમાં 4 આપણે કાલે જોઈ. યુનિટી, ઓર્ડર, એમ્ફેસિસ એન્ડ વેરાયટી. મેળ બંધ બેસતા વાક્યો લોજિકલ ઓર્ડરમાં, તાર્કિકબદ્ધ. એમ્ફેસિસ જે મેઇન પોઈન્ટ્સ છે એના પર ભારપૂર્વક લખવાનું, અને વેરાયટી ઓફ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન. જે વાક્ય તમે લખો છો એક જ જેવા ન હોવા જોઈએ, એમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેરાયટી ઓફ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન, અલગ અલગ પ્રકારના વાક્યો હોવા જોઈએ. કાલે એક એક્ઝામ્પલ જોયું આપણે, માય સેલફોન, મારો સેલફોન. સેલફોન શું છે અત્યારે, એની ડિમાન્ડ શું છે? બધા પાસે અત્યારે સેલફોન છે, જરૂરિયાતનું સાધન બની ગયું છે. અને એના પછી આપણે મારી પાસે કયો સેલફોન છે, કેમ કે ટોપિક છે માય સેલફોન. મારી પાસે કયો સેલફોન છે, મને એ કઈ રીતે ઉપયોગી થાય છે, મારી પાસે એના ઉપયોગ મને એ કઈ રીતે ફાયદો કરાવે છે, મને મારું કામ જેવું ઝડપથી કરી આપે છે, કેટલી એપ્લિકેશન્સ છે, મને કયો હું યુઝ કરું છું, એના મોબાઈલથી, મારા મોબાઈલથી હું કયા કામ કરું છું, એનો કેમેરો કેવો છે, હું એના શું યુઝ કરું છું, મને કઈ રીતે ઉપયોગી છે, એ બધી માહિતી આપણે આમાં લખવાની છે. તો સેલફોન વિશે તો આપણને ખબર છે, સેલ્યુલર ફોન, એમાં શું થાય, ઇન્ટરનેટ જોયા હોય, પણ માય સેલફોન છે એટલે ટોપિક વાંચવાનો પ્રોપર. કાલે પણ મેં કીધું કે યુ હેવ ટુ રીડ ધ ટાઇટલ ફર્સ્ટ. ટાઇટલ શું કહેવા માગે છે? માય સેલફોન, તો મારા ફોન વિશે, મારી પાસે કયો છે, મને કઈ રીતે ઉપયોગી છે, મને એના શું ફાયદા છે, સેલફોનના શું હોય છે, મારો ફોન મને કઈ રીતે ઉપયોગી થાય છે, હું એને કઈ રીતે યુઝ કરું છું, શેના માટે યુઝ કરું છું, તો એ બધી માહિતી. Now we are discussing the second topic, the great men I admire. આવા ટોપિક પર આપણે એસે નથી લખ્યા. The great men I admire, એક મહાન માણસ મારી જીવનમાં મેં જોયેલું, સાંભળેલું, કે એવું એક વ્યક્તિ કે જે મને પ્રેરણા સ્ત્રોત, એને જોઈને મને એમ થાય કે કંઈક લાઈફમાં કરવું જોઈએ, જોઈને પ્રેરણા મળે, જે એટલું મહાન કામ કરે છે, કે એવી વ્યક્તિ કે જેને જોઈને મને કાંઈક એમ થાય છે કે હું પણ લાઈફમાં કંઈક કરું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2010માં પૂછાયેલું છે. આઈ હેવ અ ગ્રેટ રિસ્પેક્ટ ફોર મિસ ડૉક્ટર દેવી શેટ્ટી. ડૉક્ટર દેવી શેટ્ટી માટે મને ઘણું સન્માન છે હૃદયથી. હી ઇઝ નોન ફોર મેકિંગ સ્ટેટ ઓફ ધ આર્ટ મેડિકલ ટ્રીટમેન્ટ અવેલેબલ ટુ ધ પુઅરેસ્ટ ઓફ ધ પુઅર. ગરીબ લોકો, સાવ ગરીબ લોકો જેની પાસે પૈસા પણ નથી, એવા લોકોની એ સેવા કરે છે, મેડિકલ ટ્રીટમેન્ટ એમને આપે છે. હી ઇઝ અ હાર્ટ સર્જન બાય પ્રોફેશન. હૃદય રોગના નિષ્ણાત છે. He started a scheme in Karnataka where farmers and villages would contribute 10 rupees a month. કે છે એમણે એક સ્કીમ ચાલુ કરી છે કર્ણાટકમાં, જ્યાં ગામડાના લોકો અને ખેડૂતોએ 10 રૂપિયા દર મહિને આપવાનું. In case of need of surgery or medical treatment up to 70,000 they would get free. જ્યારે બી ભવિષ્યમાં એ લોકોને હાર્ટ સર્જરીની કે ક્યારે પણ કાંઈ પણ ઓપરેશનની જરૂર પડશે ત્યારે એ ડૉક્ટરે ફ્રીમાં કરી આપશે. Looking to the benefits of the scheme, other states like Tamil Nadu, Andhra Pradesh and Kerala have also implemented such schemes in collaboration with Dr. Devi Shetty's Narayana Hridralaya. શું કહે છે? આ સ્કીમને આટલા બધા ફાયદા થશે, લોકો, ગરીબ લોકોને મદદ બી થશે. એવી સ્કીમ પણ આજુબાજુના રાજ્યો, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરલાવાળાએ પણ આ સ્કીમને એડોપ્ટ કરી કે અમે પણ આ સ્કીમ રાખીશું, અને એમને પણ આ ડૉક્ટર દેવી શેટ્ટી છે જેનું નારાયણ હૃદયાલય એમની હોસ્પિટલ છે એની સાથે જોઈન્ટ થઈને એ લોકોએ પણ આવી સ્કીમ એટલે કે ગરીબ લોકોને મદદ કરવાનું એ બીડું ઝડપ્યું.
I think by doing this, he is doing immense service to society, nation, and his own medical field. આવું મહાન કાર્ય કરીને એમની જેનું કંઈ તુલના નથી, અતુલ્ય એમની જે સેવા, એનાથી એ સમાજ, દેશ અને એના ફિલ્ડમાં એક મહાન એક ઉદાહરણ પૂરું પાડેલું છે કે મદદ કરવી હોય તો તમે ગમે તે રીતે લોકોને કરી શકો છો. એમનું એક એક્ઝામ્પલ આમાં તમે પણ લાઈફમાં કોઈ એવા માણસને જોયું હોય, મળ્યા હોય, એના વિશે તમે લખી શકો છો. બટ એક્ઝામ્પલ જસ્ટ કે તમને ખ્યાલ આવે કે કવિ તમને આવો ટોપિક પૂછાય, ધ ગ્રેટ મેન આઈ એડમાયર, એનો મિનિંગ શું અને તમારે એવા કોના વિશે શું લખવાનું છે એનું એક એક્ઝામ્પલ છે. યુ કેન રાઇટ ઓફ એની પર્સન. તમે કોઈ લાઈફમાં માણસ એવું જોયું હોય કે જે એટલી સેવા કરતું હોય, કોઈ મહાન હોય, કોઈ શિક્ષક હોય, કોઈ ડૉક્ટર હોય, કોઈ પણ માણસ હોય સેવાભાવી, સમાજનો કોઈ માણસ હોય એવું, તો એ કોઈ પણ માણસનું તમે લખી શકો છો જેનાથી તમને પ્રેરણા મળે છે કે ઉમદા કાર્ય કરે છે, જેની નોંધ લેવાય અને જે બીજા લોકો માટે ઉદાહરણરૂપ બને છે, એ તમે કોઈ પણ માણસ વિશે લખી શકો છો. હવે છે માય કોલેજ લાઇબ્રેરી. થોડાક યુનિવર્સિટી 2010 અને 16 બંનેમાં પૂછાયેલું માય કોલેજ લાઇબ્રેરી. અવર કોલેજ ઇઝ અ મેગ્નિફિશન્ટ લાઇબ્રેરી. અમારી કોલેજમાં સરસ મજાની મસ્ત આપણે છે જ મહિલા કોલેજમાં સરસ મજાની લાઇબ્રેરી છે. ઇટ હેઝ એઝ મેની એઝ 40,000 સિલેક્ટેડ બુક્સ ઓન અ વેરાયટી ઓફ સબ્જેક્ટ. 40,000 બુક્સ આપણે પણ છે અલગ અલગ સબ્જેક્ટ્સ ઉપર, અલગ અલગ વિષયો ઉપર, અલગ અલગ ભાષામાં છે. દેર આર લોંગ લાઇન્સ ઓફ શેલ્વ્સ એન્ડ અલમારીઝ કન્ટેનિંગ બુક્સ. કેટલી બધા વાત જવા તો એટલા કબાટ્સ ને એટલું બધું ત્યાં ભરેલું છે બુકોથી. ઇઝ અ બિગ રીડિંગ રૂમ ઓલ્સો. બિગ રીડિંગ રૂમ પણ છે. ઇન ઇટ દેર આર સેવરલ લોંગ ટેબલ્સ વિથ કેન ચેર્સ ઓન આઈધર સાઇડ ઓફ ધેમ. ચેર છે, ટેબલ છે, બેસી શકો, તમે વાંચી શકો, ત્યાંમાંથી નોંધ લખી શકો, કંઈ પણ બુક્સમાં તમને ગમે એ બધું માટે તમારી આ સુવિધા છે અમારી લાઇબ્રેરીમાં. વન ઓફ ધેમ આર પ્લેસ મેગેઝિન્સ ઓફ ઓલ કાઇન્ડ્સ catering to the various taste. મેગેઝિન્સ પણ અલગ અલગ પ્રકારની, બધા અલગ અલગ જે મેગેઝિન્સ આવે છે એ પણ આપણી કોલેજ લાઇબ્રેરીમાં હોય છે. મેં બહુ વાંચેલી છે, હું પણ ત્યાં જ સ્ટડી કરેલી છું મહિલા કોલેજમાં. મેં ઘણી બધી મેગેઝિન્સ, રોજ અલગ અલગ મેગેઝિન્સ, છાપાઓ, બુક્સ વાંચેલી છે. જો ઇઝ અવર કોલેજ લાઇબ્રેરિયન, આપણે જતીન સર. The working hours of the library are 7:30 AM to 1 PM. 7:30 એક આપણે તો સાંજ 4 વાગ્યા સુધી બે શિફ્ટમાં ચાલુ હોય છે. There are number of e-journals which can be accessed on computer system placed in one corner of the library. આપણે પણ લાઇબ્રેરીમાં કોમ્પ્યુટર્સ છે. Manifold are the services rendered by a college library. ઘણી બધી સર્વિસીસ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે કોલેજ લાઇબ્રેરી તરફથી. ઇટ સ્પ્રેડ્સ નોલેજ. એનાથી નોલેજ સ્પ્રેડ થાય છે, જ્ઞાન એકબીજા સુધી પહોંચે છે. A library has a student because his ટાઈમ સ્પેન્ડ કરે કે લેક્ચર ફ્રી હોય, ટાઈમ હોય, આપણને વહેલા આવી ગયા હોય કે મોડું જવાનું હોય તો આપણે ત્યાં બેસીને આપણો ટાઈમ સ્પેન્ડ કરી શકીએ, જ્ઞાન મેળવી શકીએ છીએ, નોલેજ મેળવી શકીએ છીએ. Here he can remain closeted with Tagore or Iqbal, Gandhi or Nehru for hours. આપણે અહીંયા ગાંધીજી, ટાગોર, ઇકબાલ, ગાંધીજી, નહેરુ, આ બધા લોકોને અહીંયા રૂબરૂ આપણે વાંચીએ શાંતિથી બેસીને. જેમ આપણે મુનાવર મ્યુઝિયમમાં જોયું કે સંજય દત્ત જેટલી બુક્સ વાંચતા એટલું એમને ગાંધીજી રિયલ દેખાતા, બાપુ દેખાતા. તો તમે અહીંયા જેટલી કલાકો તમે વાંચનને આપો, જેને પાછળ તમે ડેડિકેશન ટાઈમનો આપો, એ તમને રૂબરૂ કે તમે ગાંધીને એ બધાને તમે જોઈ શકો, નજીકથી વાંચી શકો, જાણી શકો એમની લાઈફને, એમના જીવનને, એમના કાર્યોને, એમની બુક્સ દ્વારા, એમની જે લખાયેલી, એના પર લખાયેલી ચોપડીઓ વાંચીને તમે એમના વિશે માહિતી મેળવી શકો છો. તો આ હતું મારી કોલેજ લાઇબ્રેરી. મારી કોલેજમાં લાઇબ્રેરી કેવી છે, એમાં કઈ કઈ પ્રકારની બુક્સ છે, એનો ટાઈમ શું છે, કોણ લાઇબ્રેરિયન છે, શું કામ કરેલી છે, એટલે એમાંથી શું મળે છે, એનો ટાઈમિંગથી માંડીને બધી માહિતી આખી લાઇબ્રેરીની આમાં આવી. આપણે કહી શકીએ આપણી લાઇબ્રેરીની માહિતી છે, ખાલી લાઇબ્રેરીનું નામ ચેન્જ કરવાનું છે, બાકી સેમ આપણી લાઇબ્રેરી આ જ રીતે આપણને હેલ્પફુલ છે. સો ઇટ્સ અબાઉટ માય કોલેજ લાઇબ્રેરી.
નેક્સ્ટ ઇઝ માય એમ્બિશન ઇન લાઈફ. લાઈફમાં શું બનવું છે, મહત્વાકાંક્ષા. થોડસ યુનિવર્સિટી 2010 પૂછાયેલું છે. દેર ઇઝ નો મેન વિધાઉટ એન એમ્બિશન ઇન લાઈફ. કોઈ પણ એવું માણસ નહીં હોય જેને કંઈ ઈચ્છા નહીં હોય, જેમ કંઈ મહત્વાકાંક્ષા નહીં હોય કે મારે આ બનવું છે, મારે આ કરવું છે, મારે લાઈફમાં આ સ્ટાર્ટઅપ કરવું છે, અહીંયા પહોંચવું છે. કોઈનું એ બધાનો એક ગોલ હશે, ગોલ ઓરિએન્ટેડ બધા. Some aspire to be rich, many hanker after name and fame, and still others crave for power, position and social status in life. અમુકને પૈસાદાર થવું છે, અમુકને નામ કમાવવું છે, અમુકને ફેમ કમાવવું છે, ફેમસ થવું છે, અમુકને પાવર જોઈએ છે, સત્તા જોઈએ છે, અમુકને પોઝિશન જોઈએ છે, અને અમુકને સમાજમાં સારું સ્ટેટસ જોઈએ છે, જીવનમાં સારું એક કામ, એક સારી રીતે સારી પ્લેસ ઉપર પહોંચવું છે. બટ આઈ હેવ અ સ્ટ્રોંગ ડિઝાયર ટુ બીકમ અ ડૉક્ટર એન્ડ સેવ હ્યુમાનિટી. સરસ મજાનું કામ છે, પણ એક મારું એમ્બિશન શું છે એમ કે છે, મારે તો ડૉક્ટર બનવું છે અને માનવતાનું કામ કરવું છે, લોકોની સેવા કરવી છે. આઈ હેવ ટેકન અ ફિઝિયોલોજી એન્ડ હાઇજન ઇન માય મેટ્રિક્યુલેશન. મેં સ્ટડીમાં પણ ફિઝિયોલોજી અને એ સબ્જેક્ટ લીધા છે કે જેના લીધે હું એ રીતે ભણીને આગળ વધીને ડૉક્ટર બનીને હું લોકોની સેવા કરી શકું. આફ્ટર હાઈસ્કૂલ કમ્પ્લીટ કરીને આઈ શેલ જોઈન રેપ્યુટેડ મેડિકલ કોલેજ આફ્ટર માય એમબીબીએસ માટે હું કોલેજ જોઈન કરીશ. આઈ શેલ બી અ ફૂલ ફ્લેશ ડૉક્ટર. એમબીબીએસ ડિગ્રી લઈને હું ડૉક્ટર બની જઈશ. આઈ શેલ સ્ટાર્ટ પ્રેક્ટિસ ઇન વિલેજ. હું ગામડાઓમાં એની પ્રેક્ટિસ કરીશ, એટલે લોકોને સેવા પણ થાય, માનવતાનું કામ પણ થાય. ફોર ઇન વિલેજીસ દેર આર નો ડૉક્ટર્સ, કેમ કે ગામડાઓમાં બહુ ઓછા ડૉક્ટર્સ હોય છે, ત્યાં સારવાર મળતી નથી, અને એના લીધે લોકો ઘણા બધા ન નિદાન થાય, એના લીધે મૃત્યુ પામે છે. તો કહે છે કે હું ત્યાં જઈને સેવા કરીશ. ધ પીપલ દેટ ડાય ફોર વોન્ટ ઓફ મેડિકલ એડ. શું કહે છે કે હા, મેડિકલની ટ્રીટમેન્ટ નથી થતી, ડૉક્ટરો નથી હોતા, એટલા માટે ત્યાં લોકો મૃત્યુ પામે છે. માય એમ શેલ બી નોટ ટુ મેક મની બટ ટુ સેવ એલી. મારું જીવનમાં ગોલ, મારી મહત્વાકાંક્ષા એ નથી કે મારે પૈસા કમાવા છે, કે મારે ધનવાન બનવું છે, પરંતુ મારે લોકોની સેવા કરવી છે. મારું એમ આ છે, મારો ગોલ લાઈફનો આ છે, મારી મહત્વાકાંક્ષા આ છે, મારે આ કરવું છે. આપણી લાઈફમાં આપણી મહત્વાકાંક્ષા, આપણો ગોલ શું છે અને આપણે શું કરવું છે, બસ એ આમાં આપણે લખવાનું છે. આ એક્ઝામ્પલ્સ છે, કોઈ પણ અલગ અલગ પ્રકારના ટોપિક્સ આપે તો આપણે શું લખવું. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, BA-BCom 2012-13 પૂછાયેલો બુક્સ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. સિમ્પલી આપણને બધાને ઇઝીલી આપણે એવો ટોપિક, બુક્સ આર અવર નેવર ફોલિંગ ફ્રેન્ડ્સ. બુક્સ જે આપણને ક્યારેય દગો નથી આપતી. અવર વર્ડલી ફ્રેન્ડ ડિઝર્ટ બટ દે નેવર ડેઝર્ટ અસ. આપણા જે દુનિયામાં આપણે મિત્રો છે, કદાચ દગો આપી શકે, પણ ક્યારેય બુક્સ દગો નથી આપતી. દે આર અવર બેસ્ટ ફ્રેન્ડ. તે આપણા બેસ્ટ ફ્રેન્ડ છે. ફિલોસોફર્સ એન્ડ ગાઈડ્સ, જે આપણને નોલેજ આપે છે, ફિલોસોફી આપે છે અને આપણને ગાઈડ કરે છે. ફ્રેન્ડ્સ આર પ્લેન્ટી વેન ધે પલ્સ ઇઝ ફૂલ બેટ ફેર વેધર ફ્રેન્ડ્સ ફોલ ઇન ડાયવર્સિટી. કે જ્યારે લાઈફમાં સરસ મજાની ખુશી હોય, વાતાવરણ હોય, બધું સારું ચાલતું હોય તો બધા ફ્રેન્ડ હશે. જ્યારે પરિસ્થિતિ ખરાબ આવશે, તમારી સાથે કાંઈ એવું ખરાબ થશે, ઘટના ઘટશે તમારી લાઈફમાં, તમારા ઘરમાં, તમારી સાથે, તો તમને કોઈ જવાબ નહીં આપે, કોઈ સાથ નહીં આપે. બુક્સ લાઈક અ ટ્રુ ફ્રેન્ડ સેન્ડ બાય અસ ટુ થિક એન્ડ હિમ. બુક્સ એવા છે કે જે આપણી કોઈ પણ પરિસ્થિતિમાં આપણો સાથ આપશે. તે અપહોલ્ડ એન્ડ એન્કરેજ અસ વેન વી ફીલ સેડ એન્ડ ડિસ્પોન્ડન્ટ. આપણને એન્કરેજ કરશે, પ્રેરણા આપશે કંઈક આગળ વધવા માટે. જ્યારે આપણે દુઃખી હશું, જ્યારે આપણને થશે કે નિષ્ફળતા મળી છે, આપણે એમાં હવે કાંઈ નહીં કહી શકીએ, આપણી લાઈફમાં આવી ઘટના બની ગઈ છે, આપણે જીવનમાં કંઈ નહીં કહી શકીએ હવે, ત્યારે આપણને પ્રેરણા આપે છે કે નહીં, આપણે કંઈક કરી શકશું. દે લિફ્ટ ધ પુઅર આઉટ ઓફ પોવર્ટી એન્ડ ધ રેસ્ટ આઉટ ઓફ મિઝરી. દુઃખ ગરીબોને પણ એ ગરીબાઈમાંથી ઊંચા લઈ આવે છે અને દુઃખમાંથી પણ માણસને બહાર કાઢે છે. દે મેક ધ બર્ડન bearer forget his burden, the sick his sufferings and the downtrodden his degradation. જેને બહુ જીવનમાં ચિંતાઓ છે એની ચિંતા દૂર કરે છે, જે માંદા છે એનું દુઃખ દૂર કરે છે, અને જે પોતાને નીચા સમજે છે કે હું આ લોકો સામે નહીં ઊભું રહી શકું, ડાઉન ટ્રોડન સમજે છે, નીચલી કક્ષાના, એને પણ એ અપર લેવલ પર લઈ આવે છે. દે બ્રિંગ લાઇટ ઇન્ટુ ડાર્કનેસ. અંધારામાં પ્રકાશ ફેલાવે છે, એન્ડ સનશાઇન ઇન્ટુ શેડો.
પડછાયામાં પણ સરસ મજાનું પ્રકાશનું કિરણ ફેલાવે છે. ઓલ ધ સેમ વી શુડ બી વેરી જ્યુડિશિયસ ઇન ધ સિલેક્શન ઓફ બુક્સ એઝ ઇન ધ ચોઇસ ઓફ ફ્રેન્ડ્સ. જેમ આપણે ફ્રેન્ડ્સની પણ ચોઇસ કરીએ છીએ એમ આપણે બુક્સની પણ ચોઇસ કરવી જોઈએ. સારી આપણને નોલેજ આપે, આપણને કંઈક શીખવા મળે એવી બુક્સો વાંચવી જોઈએ. ધ ફ્રેન્ડશિપ ઓફ ગુડ બુક્સ ઇઝ ધ મેડિસિન ઓફ લાઈફ, બટ દેર આર બુક્સ મોર ડેન્જરસ દેન સ્નેક્સ એન્ડ મોર પોઈઝનસ દેન સ્કોર્પિયન્સ. શું કહે છે? સારા પુસ્તકો સાથે તમે ફ્રેન્ડશિપ કરશો તો તમને જાણે કે લાઈફમાં દવા મળી ગઈ. ઇટ્સ ટ્રુ. તમે જેટલો પુસ્તકોનો સંગ કરો છો તમને નોલેજ મળશે, તમને ખુશી મળશે, તમે એટલા આગળ વધશો, લાઈફમાં સફળ થશો. પરંતુ જો તમે કોઈ એવી બુક્સના કે એવા રાઇટર્સના સંગમાં આવી ગયા, એવી બુક્સ વાંચવા માંડ્યા, તો એ ડેન્જરસ છે સાપ અને વીછી કરતાં પણ. ધ રિયલી ગુડ બુક્સ શાર્પન અવર ઇન્ટેલેક્ટ. તે આપણનું ઇન્ટેલેક્ટ વધારે છે, બોર્ડન અવર માઇન્ડ, enrich our experience, widen our knowledge, uplift our morals, making us better, nobler and happier in life. નોલેજ વધારે છે, આપણને આપણામાં સારા ગુણો કેળવાય છે, એનાથી આપણને અનુભવ મળે છે, આપણે હોશિયાર બનીએ છીએ, જ્ઞાન વધારે છે, આપણા મોરલ્સમાં પણ ફેરફાર કરે છે, આપણને સારા વ્યક્તિ બનાવે છે અને આપણે જીવનમાં ખુશીથી જીવવા માટે પ્રેરણા આપે છે. આવું સરસ કામ આપણી સાથે બુક્સ કરે છે. તો બુક્સ સાથે કનેક્ટેડ રહ્યો, બુક્સ વાંચો, રોજ કંઈક છાપવું, આર્ટિકલ્સ, જે ભાઈ એવું નથી કે ભાઈ છાપવું નથી આવતા, FB ઇન્સ્ટા તો એમાં બી ઘણા રાઇટર્સની આર્ટિકલ્સ આવતા હોય છે, એના બુક્સ તમને ડાઉનલોડ, તમે આજે તો એપ્લિકેશન્સ અવેલેબલ છે, તમને ગમતી ભાષામાં તમને જોઈતી બુક્સ મળે છે, તો એ વાંચો. એના ઉપર મૂવી વાઇઝ હોય તો એ જોવો, એમાંથી તમને શીખવા મળશે, એની કમ્પેરિઝન કરશો, તમને નોલેજ મળશે, તમને કંઈક સારું શીખવા મળશે, જ્ઞાન મળશે, તમે એનાથી હોશિયાર બનશો અને તમારી લાઈફમાં તમે ખુશીથી જીવી શકશો. એવું બધું કામ આ બુક્સનું છે. સો કનેક્ટેડ વિથ books are our best, never falling friends. It is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.